નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માર્કેટિંગ યાર્ડની લીધી મુલાકાત. ધારાસભ્યની મુલાકાત દરમિયાન માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા તેમજ કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત. યાર્ડમાં ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે યાર્ડ દ્વારા તમામ વ્યવસ્થાઓ હોવાનું જણાવ્યું. એમએલએ કડદાને લઈને ચેરમેને કડક કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે, માટે કડદાનો પ્રશ્ન હલ થયો છે. હળદડ ગામે બનેલી ઘટનાને વખોડીને જણાવ્યું કે આ ગામને તેમજ યાર્ડને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આવા કાવતરાખોરોને છોડવામાં ન આવે તેમજ કડકમાં કડક કાર્યવાહી કરવા સરકારમાં મેં રજૂઆત કરી છે. ત્યારબાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હળદડ ગામની મુલાકાત લીધી અને લોકોને મળી ઘટના અંગે માહિતી મેળવી. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, બોટાદ. ઉમેશભાઈ, યાર્ડની તમારી મુલાકાત શું કહેશો? આજે માર્કેટિંગ યાર્ડ ખાતે મારી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને મારી સાથે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર સીબી ખંભારિયા વગેરે ડાયરેક્ટરો અને વગેરે અમારી આજે મુલાકાત હતી. અને તમે જોયું છે કે ભાઈ માર્કેટિંગ યાર્ડની જે હરાજી જે છેલ્લા 2 દિવસથી કડદાના કારણે બંધ હતી, એ માર્કેટિંગ યાર્ડ દ્વારા એ સત્તાધીશ રીતે આજે ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ રોજની આવક એ 50 લાખ મણથી 70 લાખ મણની આવક અત્યારે ચાલુ થઈ ગઈ છે. અને જે અત્યારે મેં પોતે જોયું કે ભાઈ જે રીતના વાહનની હરાજી જે કરવામાં આવે છે એ ખૂબ જ સ્પીડના કારણે ઊભી કરવામાં આવી રહી છે. અને રોજે રોજનું પેમેન્ટ જે છે ખેડૂતોને એને સાંજ સુધીમાં રોકડું મળી જાય તેવી પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એના માટે પાણીની વ્યવસ્થા, સવારે રાહત દરે નાસ્તાની વ્યવસ્થા એ બધી કરવામાં આવી રહી છે. અને તમે જોયું છે કે મારું બોટાદનું માર્કેટિંગ યાર્ડ જે છે એ સૌરાષ્ટ્રના બીજા નંબરનું સૌથી મોટું કપાસ ઉત્પાદન કરતું આ માર્કેટિંગ યાર્ડ છે. તમે જોયું છે કે સિઝનનો કપાસની દર વર્ષે આવક જે છે એ 90 લાખ મણ કરતાં પણ વધારે આ આવક ધરાવતું માર્કેટિંગ યાર્ડ છે. અને આની મેં રજૂઆત માનનીય સરકારશ્રીમાં પણ કરી છે કે ભાઈ મારું બોટાદ જે છે એને એક જીનિંગ અને સ્પિનિંગ સ્પેશિયલ ઝોન જાહેર કરી અને આયા મોટા ઇન્ડસ્ટ્રીઝ સ્પિનિંગ માલિકોને, જીનિંગ માલિકોને રાહત આપવામાં આવે તેવી પણ સરકારમાં એક માંગણી પડી છે. ટૂંક જ સમયમાં સરકાર આ વિશે પોઝિટિવ નિર્ણય પણ લેવા જઈ રહી છે. ઉમેશભાઈ, ખેડૂત મહાસભા ઘટના કેવી રીતે જોવા? જે રીતના છેલ્લા 2 દિવસમાં વિવાદ થયો હતો કે ભાઈ ખેડૂતોનો જે કપાસ લઈને આવે છે ત્યાં અમુક વેપારીઓ દ્વારા કે અમુક કમિશન એજન્ટો દ્વારા કડદો કરવામાં આવે છે, તેની પણ માર્કેટિંગ યાર્ડને ચેરમેનશ્રીએ કડક સૂચના આપી દીધી છે કે ભાઈ જો આવા કડદા કરવામાં આવશે તો એનું વેપારીઓનું કોઈપણ હશે એનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જરૂર પડે તો પછી ગુના પણ દાખલ કરવામાં આવશે. એટલે કડક પગલાંનો આદેશ પણ આપ્યો છે. કોઈ પણ ખેડૂતો હોય, એ બોટાદનો ખેડૂત હોય કે આજુબાજુના બીજા જિલ્લાના ખેડૂતો હોય, ખરેખર આ માર્કેટિંગ યાર્ડમાં છે અમારું બોટાદ તાલુકાનું માર્કેટિંગ યાર્ડ નાનું એવું જ છે, કારણ કે તાલુકા પૂરતું જ માર્કેટિંગ યાર્ડ છે. તેમ છતાં પણ આજુબાજુના 6 જિલ્લાના ખેડૂતો એનો પોતાનો કપાસ વેચવા એ બોટાદ આવે છે. એ એટલા માટે આવે છે કે હર હંમેશા આખા ગુજરાતમાં જો સૌથી વધુ કપાસનો ભાવ દેતું હોય ને તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે. ગુજરાતમાં જે અન્ય માર્કેટિંગ યાર્ડો જે છે એની કરતાં 25 રૂપિયા 50 રૂપિયા મણે વધુ હોય છે આખા ગુજરાત કરતાં. અને બીજું બોટાદ જ એક માર્કેટિંગ યાર્ડ એવું છે કે જ્યાં ખેડૂત સવારે કપાસ હરાજી લઈને આવે છે, સાંજે તો એનું રોકડું 1 કરોડ સુધીનું પેમેન્ટ હોય તો એને રોકડું મળી જાય છે. અન્ય જિલ્લાઓ જે છે કે ભાઈ બાજુમાં જ રાજકોટ જિલ્લો છે, ત્યાં છે ગોંડલના ખેડૂતો, વિછિયાના ખેડૂતો, જસદણના ખેડૂતો અહીંયા હરાજીમાં આવે છે. બાજુમાં તે રાજકોટ જિલ્લો છે, ત્યાં બરવાળાના ખેડૂતો અહીંયા આવે છે, રાણપુરના ખેડૂતો અહીંયા કપાસ લઈને હરાજીમાં આવે છે. બાજુમાં ભાવનગર જિલ્લો છે તો વલભીપુર લગીનના ખેડૂતો અહીંયા કપાસમાં હરાજીમાં આવે છે. અમરેલીના જિલ્લાના પણ અહીંયા કપાસમાં આવે છે હરાજી કરવામાં. એ શા માટે આવે છે? એ એટલા માટે આવે છે કે માત્ર બોટાદ જ માર્કેટિંગ એવું છે કે જ્યાં ખેડૂત હેરાન નથી થતો, પૂરતો ભાવ એને આપવામાં આવે છે, અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં વધુ ભાવ આપવામાં આવે છે, સુવિધા સારી આપવામાં આવે છે. એટલા માટે મારા બોટાદ તાલુકાના સિવાયના અન્ય જિલ્લાઓના પણ ખેડૂતો અહીંયા પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે. અને જે આ ઘટના બની છે એને મેં પહેલાં પણ વખોડી કે ભાઈ આ એક સુનિયોજિત
કાવતરું ઘડવામાં આવ્યું છે. બોટાદની જનતાને બદનામ કરવાનું કાવતરું છે, મારા બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું કાવતરું છે, મારા બોટાદના માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું કાવતરું છે. એટલા માટે કે ભાઈ જો એ લોકોને બળતરા થાય છે કે ભાઈ આટલી બધી આવક બોટાદમાં જ કેમ થાય છે, કેમ ચોટીલામાં નથી થતી, કેમ લીંબડીમાં આપું જવાબ કેમ લીંબડીમાં નથી થતી. બરાબર, ત્યાં તે માર્કેટિંગ યાર્ડ છે જ, તે દરેક જગ્યાએ દરેક તાલુકામાં રાજ્ય સરકારે પોતપોતાના માર્કેટિંગ યાર્ડ બનાવ્યા છે. તો લીંબડીના ખેડૂતો આ બોટાદમાં શા માટે કપા લઈને આવે છે, ચોટીલાના ખેડૂતો શા માટે આ બોટાદમાં કપાસ લઈને આવે છે? એટલા માટે કે અહીંયા એને પૂરતો ભાવ મળે છે, સમયસર પેમેન્ટ મળે છે, કોઈ ખોટું થતું નથી. એટલે બોટાદને બદનામ કરવા માટેનું સુનિયોજિત કાવતરું હતું. મારા ખેડૂતોને ભડકાઉ ભાષણ આપી અને જે રીતના ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ પેદા કરવાનું જે કોઈએ કાવતરું કર્યું છે, એને રાજ્ય સરકારને મેં રૂબરૂ મળી અને આની લેખિત મૌખિક રજૂઆત પણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આવા જે કાંઈ કાવતરાખોરો હોય એને છોડવામાં ન આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને જે 275 જે નિર્દોષ હળદરના ખેડૂતો જે હતા, અન્ય આજુબાજુના જે બોટાદ તાલુકાના ખેડૂતો હતા જેને પોલીસ દ્વારા લઈ ગયા હતા, એને કાલ રાત સુધીમાં બધા 275 ખેડૂતોને પોલીસે છોડી મૂકવામાં આવ્યા છે. કોઈ ઉપર અટકાયત પગલાં નથી લીધા. જે માત્ર ને માત્ર જે આમાં જે સામેલ હતા એવા જ લોકો ઉપર પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે. કાવતરું તમે આક્ષેપ કરો છો, કોનું કાવતરું હતું? એ આગામી સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે. આની તપાસની મેં માંગણી એક CID ક્રાઇમમાં પણ કરી છે કે ભાઈ આની જે તપાસ જે છે એ CID ક્રાઇમ દ્વારા કરવામાં આવે. ખરેખર આ કાવતરું જે છે એ ખૂબ ઉચ્ચ લેવલનું કાવતરું છે. બોટાદની જનતાને માર્કેટિંગ યાર્ડને બદનામ કરવા માટેનું આ આખું કાવતરું ઘડાઈ રહ્યું છે. અને એક પોલીસ અને બોટાદની જનતા કે બોટાદના ખેડૂતો સામસામે આવે એના માટેનું થઈને સુનિયોજિત પૂર્વ આયોજિત આ કાવતરું ઘડવામાં આવ્યું છે. કોઈ પણને છોડવામાં નહીં આવે, તે ગમે તેવો હશે એની ચરબી ઉતારી દેવામાં આવશે.